આગળ વાત કરીએ વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં અશ્લીલ હરકતનો મામલો કે જ્યાં હરકત બાદ યુગલે પોલીસ સમક્ષ માફી માંગી છે। અભદ્ર ચાળા કરનાર દંપતી ઓસ્ટ્રેલિયન નીકળ્યું। એનઆરઆઈ યુગલને પોલીસે માફીનામું લખાવીને મુક્ત કર્યું છે। આજે ઓસ્ટ્રેલિયા જવા માટે દંપતી રવાના થશે। તો આજે વિડીયો જે રીલ વાયરલ થઈ હતી યુનાઇટેડ વે ગરબામાં કે જ્યાં અશ્લીલ હરકત કરતું આ દંપતી જે એનઆરઆઈ હોવાનું સામે આવ્યું છે તેમની પાસે પોલીસ દ્વારા માફીનામું લખાવવામાં આવ્યું। તેમણે માફી માંગી છે અને આજે તેઓ ઓસ્ટ્રેલિયા પરત જશે। તો આ તરફ રાજકોટ નીલ સિટી ક્લબના દાંડિયા બહાર બબાલ સર્જાઈ। પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના સાથે આ બબાલ થઈ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે રકઝકનો મામલો સામે આવ્યો છે। નીલ સિટી ક્લબના અર્વાચીન દાંડિયામાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવ્યાનો એક વિડીયો વાયરલ થયો હતો। ડીજે રાઉન્ડમાં ફિલ્મી ગીતો પર યુવાનો ઠુમકા લગાવતા હોય છે તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયોમાં ઇન્દ્રનીલ રાજગુરુ અપશબ્દો બોલતા પણ નજરે પડી રહ્યા છે। તેવો એક બીજો વિડીયો વાયરલ થયો છે જે રકઝકનો બબાલનો વિડીયો વાયરલ થયો તેમાં ઇન્દ્રનીલ રાજગુરુ અપશબ્દો બોલતા નજરે પડ્યા। સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષે મામલો થાળે પાડ્યો। તો આ તરફ જૂનાગઢ ગુજસીકોટ કેસનો આરોપી રાજુ સોલંકી ફરી વિવાદમાં આવ્યો છે। જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। આ વખતનો વિવાદ આપત્તિજનક ટિપ્પણી કરવાનો છે। ભેસાણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે। જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર પર આક્ષેપ કર્યા। મહિલાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રાજુ સોલંકી અને વિડીયો પોસ્ટ કરનાર પિયુષ બોરીચા સામે ફરિયાદ નોંધાઈ। રાજુ સોલંકી નામના આરોપીએ એક મહિલાના ચારિત્ર પર આડ મૂકતા તેમજ મહિલાને બદનામ કરવાના ઈરાદાથી જાહેર સભામાં સંબોધન કરી અને તેના ચારિત્ર પર ટીકા ટિપ્પણી કરીને ગુનો કરેલો, જે બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ કામના સહ આરોપી પિયુષ બોરીચા કે જેઓએ આ સમય દરમિયાન ફેસબુક લાઈવ પણ કરેલો હોય, જેથી આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જેમાં બીએનએસની કલમ 79, 296, 351 તેમજ 352, 356 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો આ તરફ વલસાડ એપીએમસીમાં બે વેપારીઓ વચ્ચે બવાલ સર્જાઈ। એક વેપારીએ બીજા વેપારી પર હુમલો કર્યો। ટેમ્પો પાર્કિંગ કરવા બાબતે માથાકૂટ થઈ હતી। ઉગ્ર બોલાચાલી બાદ વેપારીને માર મારવામાં આવ્યો। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। વેપારીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી। તો બોલાચાલી બાદ વેપારીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે। ઉગ્ર બોલાચાલી સર્જાઈ જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે। નોંધ્ય છે કે માર માર્યા બાદ ઇજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ વેપારીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે। તે અરુણભાઈએ સીધી મને મારવાનું ચાલુ કર્યું। માર્યો મને, પછી દુકાનમાં પાછળ ગયા પોતે અને દુકાનમાં લાકડો લઈને મને મારવા હારું અને મારી પાછળ દોડ્યા, પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો। પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે। અને આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી। આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી। એ છે। તો આ તરફ મહેસાણાના લીંચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજી મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છત્તરોની ચોરી કરી તો માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 છત્તરની ચોરી થઈ છે। મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। લાંગણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ। તો આ બનાવ સામે આવ્યો છે। તસ્કર કે જેને મંદિરને પણ નથી છોડ્યું, મંદિરમાં ચોરીનો આ બનાવ સામે આવ્યો છે। મંદિરમાંથી 4 જેટલા છત્તરની ચોરી થઈ છે। ચોરી કરતો આ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા છત્તરની ચોરીનો આ બનાવ સામે આવ્યો છે। મહેસાણાનો બનાવ છે કે જ્યાં ચામુંડા માતાજીના મંદિરમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો।